ગાભોઈ પોલીસે બાતમીના આધારે પકડ્યો ₹1476 બોટલ દારૂ અને બિયરનો 10.20 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત। રાજ્યમાં દારૂના વેચાણનું પ્રતિબંધ હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરવા માટે રાજસ્થાનમાંથી લવાતો વિદેશી દારૂ પકડવાના અનેક બનાવો બનવા પામી છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા વિભાગીય ગાભોઈ પોલીસ સ્ટેશનમાં બાતમીના આધારે બામણા ગામ નજીક પાટર લેખલ એક બિનવારસી ટેમ્પાની અંદર ગુપ્ત ખાનામાં વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં વેચાણ માટે આવતો હોવાની આ બાતમીના આધારે પોલીસ દ્વારા સર્ચ વોચ ગોઠવવામાં આવી હતી અને તપાસ દરમિયાન આ ટેમ્પામાંથી પોલીસ દ્વારા ₹1486 બોટલો સાથે ₹10.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે આ બનાવનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।